દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પડે પડના સમાચાર જી ન્યૂઝ ગુજરાતી પર અવશ્ય જુઓ. અંદર નહીં પાછળ આવો. ના પ્રસંગે કાર્યક્રમની વિધિવત શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવા કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને સૌ મહાનુભાવોને આમંત્રિત કરીએ છીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણ. મંત્રી સી આર પાટીલજીના વરદ હસ્તે આજે જ્યારે થઈ રહ્યું છે એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ઉપસ્થિત મેયર, ધારાસભ્ય સહિત તમામ મંચસ્થ મહાનુભાવો, આપ સૌ કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ, 218 જેટલી સોસાયટીમાંથી ઉપસ્થિત સૌ નગરજનોનું પણ આજના દિવસો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મારો ભાઈ વિડીયો વાળા તમારું ચાલુ કરી નીચે બેસો. મારો જન્મ જીતવા માટે થયો છે. આ જીતનો મંત્ર આપનાર માનનીય સી આર પાટીલજી મારા સહિત હજારો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત છે. કેમ તો કે કામ પ્રત્યેનું એમનું ડેડિકેશન. માનનીય વડાપ્રધાન माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब द्वारा रोजगार मेळाનું આયોજનની જે કલ્પના સાકાર કરવા માટે જે સફળતાપૂર્વકના પ્રયત્ન થયા એના કારણે આજે 51,000 જેટલા લોકોને આ રોજગાર મેળામાં નિયુક્તિ પત્ર મળી રહ્યા છે. એમાં સરકારની અને સરકારી સંસ્થાઓના આ અલગ અલગ જગ્યાએ મુખ્યત્વે રેલવે, પોસ્ટ કે અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાંથી આજે આ નોકરીના પત્રકો અને નિયુક્તિ પત્ર વિતરણ કરવામાં આવી રહ્યા છે. આજે 51,000, પરંતુ આજ દિન સુધીમાં લગભગ 10 લાખ જેટલા યુવાનોને એમના ટેલેન્ટ પ્રમાણે એમને તક મળે, સમયસર મળે, એના માટેના સફળ પ્રયત્ન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે. એનું આ પરિણામ છે. એટલે એક શબ્દ આજે પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કહ્યો કે કોઈ ચિઠ્ઠી નહીં અને કોઈ ખર્ચી નહીં, એટલે કે કોઈની ભલામણ નહીં અને કોઈને કોઈ દલાલ નહીં, સીધા જ લોકોને નિયુક્તિપત્ર મળી રહ્યા છે. આ યુવાન કે જે નિરાશાની ગર્તમાં ધક્કા લઈને જાય, જ્યારે આ વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવું હોય તો આ દેશના યુવાનોને એને ટેલેન્ટનો ઉપયોગ કરવા માટેનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે. આ પહેલીવાર આપણા દેશમાં બની રહ્યું છે અને એના જ કારણે લોકોનો વિશ્વાસ થયો છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવું જોઈએ, અને એમાં જ્યારે આખા દેશમાં, આખા દુનિયામાં 65% વસ્તી યુવાનોની ધરાવતો આપણો આ દેશ એ ચોક્કસપણે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે. અને આપણે જે ટાર્ગેટ લીધું છે એમાં આપણે ચોક્કસ એચીવ કરીશું એવો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આ પ્રયાસ છે એમાં ચોક્કસ સફળતા મળશે એવો મને વિશ્વાસ છે. આજે જેમને પણ બધાને નિયુક્તિ પત્ર મળ્યા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સી આર પાટીલ સાહેબ માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી જળશક્તિના વરદ હસ્તે યોજવામાં આવી રહ્યું છે, ત્યારે સ્વાગત પ્રવચન માટે હું સાદર આમંત્રિત કરીશ માનનીય ધારાસભ્ય. સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. વંદે માતરમ, માતરમ. ધન્યવાદ. સૌને પોતાનું સ્થાન ગ્રહણ કરવાની અપીલ છે. કલેક્ટર નાખી શકે છે, એનો એક્સેસ એ ફક્ત કલેક્ટરનો છે.
કોઈ પણ બોલ કરો તો હું નાખી દઉં ફોટો, એવું નથી. સ્થાનિક સંગઠન વોર્ડ 9 ની ટીમ સ્થાનિક સંગઠન વોર્ડ આપને વિનંતી કરી છે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ અને ચેકનું વિતરણ આપના વ્રતસ્થી સૌપ્રથમ ધન્યવાદ.